નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન નંબર 1 જોઈશું। તો અહીં જો આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચે આપેલ સ્થિતિમાં કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે અને કેમ। કે અહીંયા તમે આપણને જોઈ શકો છો કે નીચે આપણને સ્થિતિ આપેલી છે અને એમાંથી આપણે કહેવાનું છે કે કઈ સ્થિતિમાં સમાંતર શ્રેણી બને છે કે નથી બનતી। તો સમાંતર શ્રેણી એટલે કે જેમાં સમાન રીતે વધારો થતો હોય, એક આગળના પદમાં એક રીતે સમાન રીતે વધારો થતો હોય એને આપણે શું કહીશું? સમાંતર શ્રેણી। એ જ આપણે કહેવાનું છે કે નીચેના 4 દાખલામાં એમાં સમાન રીતે વધારો થાય છે, સમાંતર શ્રેણી બને છે કે નહીં એ આપણે કહેવાનું છે। સમાંતર શ્રેણીનું આપણે એક એક્ઝામ્પલ લઈએ તો પહેલાં 2 હોય, પછી 4 થાય, એમાં પાછા 2 પ્લસ કરીએ એટલે 6 આવે, 8 આવે, આવી રીતે આવે તો આને શું કહીએ? સમાંતર શ્રેણી કહેવાય, કારણ કે શું થાય છે? 2 નો વધારો થાય છે। તો અહીં જો આપણને એમાં પહેલી સ્થિતિ આપેલી છે કે ટેક્સી ભાડું છે। ટેક્સી ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 લે છે। તો અહીં આપણને પહેલું કિલોમીટર હોય, 1 કિલોમીટર માટે અંતર કાપે તેના ₹15 લે અને પછી જેમ આગળ કિલોમીટર કાપતા જાય બીજું કિલોમીટર તેમાં એના કરતાં 8 વધારે લે, ત્રીજામાં એના કરતાં વધારાના 8 લે, એવી રીતે ચાલે છે। તો ટેક્સી ભાડું આવી રીતે આગળ ચાલે છે। તો આ સમાંતર શ્રેણી બનશે કે નહીં? તો અહીંયા આપણું પ્રથમ કિલોમીટરનું થઈ જશે ભાડું। પહેલાં આપણે પ્રથમ પદ એટલે પ્રથમ કિલોમીટરનું ભાડું આપણને કેટલું ચૂકવવું પડશે? પ્રથમ કિલોમીટરનું ભાડું કેટલું થશે? પ્રથમ કિલોમીટરનું ભાડું ₹15। હવે એવી જ રીતે આપણે બીજા કિલોમીટરનું ભાડું શોધી લઈશું। તો પહેલા કિલોમીટરમાં ભાડું ₹15 થશે, એવી જ રીતે બીજા કિલોમીટરનું ભાડું થઈ જશે બીજા કિલોમીટરનું ભાડું। તો હવે બીજા કિલોમીટરમાં જો આપણને રકમમાં આપેલું છે પહેલા કિલોમીટરના 15 અને એના પછીનું આપણે જેટલું કિલોમીટર લઈએ એના ₹8, પછીનું 1 કિલોમીટર છે એટલે +8 થઈ જશે, એટલે કેટલા થઈ જશે? 23 થઈ જશે। પહેલા કિલોમીટરના 15 અને પછી 8 નો વધારો થશે એટલે 15 + 8 એટલે કેટલા થશે? 23 થશે। એટલે પ્રથમ કિલોમીટરનું ભાડું 15, બીજાનું 23, એવી જ રીતે ત્રીજા કિલોમીટરનું ભાડું, ત્રીજા કિલોમીટરનું ભાડું અથવા તો 3 કિલોમીટરનું ભાડું। તો હવે ત્રીજા કિલોમીટરનું ભાડું કેટલું થઈ જશે? 15 + 8 અથવા તો તમે આમ 23 ભાડું થયું, 23 + 8 પણ લખી શકો છો તેને, કારણ કે 15 + 8 તો આપણે પહેલા શોધી જ લીધું એટલે 15 + 8 કેટલા થઈ જશે? 23 થઈ જશે। 23 + 8 તો 23 + 8 કેટલા થઈ જશે? 31। પહેલાનું 15, પાછું 8 અને પાછું 8 એટલે કેટલા થઈ જશે? 23 + 8 એટલે ₹31। પછી થઈ જશે 4 કિલોમીટરનું ભાડું, 4 કિલોમીટરનું ભાડું। તો 4 કિલોમીટરનું ભાડું કેટલું થઈ જશે? 15। હવે 15 + 8 + 8 એની જગ્યાએ આપણે શું લખી શકીએ? 31 + 8 લખી શકીએ, કારણ કે 3 કિલોમીટરનું 31, તેમાં 8 વધારાના એટલે 31 + 8 એટલે કેટલા થઈ જશે? 39। એટલે આ તમે જોશો તો શ્રેણી કેવી રીતે વધે છે? પહેલા 15 હતા, પછી બીજા કિલોમીટરના 23 થયા, ત્રીજા કિલોમીટરના શું થયા? 31 થયા, ચોથા કિલોમીટરના 39 થયા, આવી રીતે આગળ વધે છે। તો અહીંયા તમે જોશો શું થાય છે આ શ્રેણીમાં? પહેલા 8 પ્લસ થાય, પછી પાછા 8 પ્લસ થાય, પછી પાછા 8 પ્લસ થાય, જેમ તમે આગળ શોધતા જશો એમ 8 પ્લસ થતા તમને મળી જશે। એટલે આ શ્રેણી કેવી બની જશે? સમાંતર શ્રેણી બની જશે। એટલે આપણે લખી દઈશું આ શ્રેણી સમાંતર શ્રેણી છે। આ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે, કારણ કે આમાં તમે જોશો વધારો કેવો થાય છે? સમાન થાય છે, એટલે આ કેવું થઈ જશે? સમાંતર શ્રેણી થઈ જશે। એવી જ રીતે બીજો આપણને આપેલો છે બીજો પ્રશ્ન કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ એ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારમાંથી બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે। કે નળાકારમાંથી હવા બહાર કાઢવામાં આવે છે અને દર વખતે કેટલી નીકળે છે હવા બહાર? 1/4 ભાગની હવા બહાર નીકળે છે। એટલે એ તમારે ધારવાનું કે છે કે ધારો કે કોઈ પણ સંખ્યા તમે ધારી શકો છો, 100, 200, 300, 400 એવી રીતે કોઈ પણ સંખ્યા। તો આપણે 400 ધારી લઈએ કે ધારો કે નળાકારમાં 400 સેન્ટીમીટર ક્યુબ હવા છે। તો હવે એમાં પહેલી વખતમાં કેટલી હવા નીકળશે? પહેલી વખતમાં
બહાર નીકળતી હવા અથવા તો બાકી રહેલ હવા, તો કેટલી બાકી હવા રહે છે? 400 નો 1/4 ભાગ. એટલે હવે 400 માંથી 1/4 ભાગ શું થાય છે? બહાર નીકળે છે. એટલે પેલા 400 ને 1/4 ભાગ કાઢી લઈએ, એટલે 100 ગુણ્યા 400 એટલે 100 આવી જશે. હવે 400 માંથી 100 જાય એટલે કેટલા મળી જશે? 300. એટલે બાકી કેટલી હવા રહી? 300. પહેલા 400 હતી, એમાંથી 1/4 ભાગ કોના? ચોથો ભાગ. 400 નો ચોથો ભાગ એટલે કેટલા થાય? 100. એટલે કે 400 માંથી 100 નીકળી જાય છે એટલે કેટલા વધશે? 300. હવે પાછો 300 નો ચોથો ભાગ એટલે બીજી વખતમાં બાકી રહેલ હવા કેટલી થઈ જશે? 300 નો 1/4 ભાગ. 300 ગુણ્યા 1/4. તો હવે તમે જોશો 300 ગુણ્યા 1/4 કરીએ એટલે કેટલા મળે? 75 મળે. આ 75 છે તો 75 શું થઈ જશે? બહાર નીકળી જશે. 300 માંથી 75 કાઢી નાખવાની, કારણ કે આટલી ખેંચવામાં આવે છે. આટલી જે છે એ દર વખતે બહાર કાઢે છે, એટલે આટલી હવા બહાર કાઢે છે. અંદર કેટલી વધે આપણે એ શોધવાની. આમાં 400 ને 1/4 ભાગ એટલે 100, એટલે 400 માં 100 કાઢે એટલે 300. આમાંથી 300 નો 75 1/4 ભાગ એટલે 75. 300 માંથી 75 જશે એટલે કેટલા થઈ જશે? 225. હજી હવે તમારે ત્રીજી વખતની શોધવી હોય તો શોધી શકો. મને તો આ બેમાં જ ખબર પડી ગઈ કે પહેલા કેટલા હતા? 400, પછી કેટલા થયા? 300, પછી કેટલા આવ્યા? 225. તાઈ તમે જોશો પહેલા 100 નો ઘટાડો થયો, પછી 75 નો. એટલે સમાન રીતે ઘટાડો થતો નથી. આમાં દર વખતે 100 નો જ ઘટાડો થવો જોઈએ, પણ એવું નથી થતો. એટલે આ શું થઈ જશે? સમાંતર શ્રેણી થશે નહીં. એટલે અહીં છે તફાવત છે આ બંને પદનો, આ બે વચ્ચેનો તફાવત એટલે બાદબાકી. કે અહીં જે બે પદ વચ્ચેનો તફાવત છે એ સમાન રહેતો નથી. અહીં બે પદ વચ્ચેનો વચ્ચેનો તફાવત કેવો છે? સમાન નથી. અહીં બે પદ વચ્ચેનો તફાવત સમાન નથી, માટે આ શું થઈ જશે? આ સમાંતર શ્રેણી નથી. માટે આ સમાંતર શ્રેણી નથી. આ શું થઈ જશે? સમાંતર શ્રેણી નહીં થાય. એટલે આ સમાંતર શ્રેણી નથી. તો આ જોવો આપણા બીજાનો જવાબ આવ્યો. તો હવે જોવો ત્રીજો દાખલો આપેલો છે કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ 50 પ્રમાણે વધતો જાય છે. કે હવે જે કૂવો છે એ કૂવાને ખોદવા માટે લાગતો ખર્ચ આપણને આપેલો છે કે પહેલું મીટર ખોદવા માટે 150 રૂપિયા લાગે છે. પછી જેમ આપણે નીચે ખોદતા જઈએ એમ 50 રૂપિયા વધારે લાગતા થાય છે. તો આપણું પહેલું કિલોમીટર થઈ જશે, પહેલું મીટર થઈ જશે. પહેલું મીટર બરાબર કેટલા થઈ જશે? 150. પછી બીજું મીટર બરાબર કેટલા થઈ જશે? 2 મીટર બરાબર કેટલા થઈ જશે? 150 વત્તા 50 એટલે કેટલા થઈ જશે? 200. પછી કેટલા થઈ જશે? ત્રીજું મીટર બરાબર શું થઈ જશે? 200 માં પાછા 50 વધારે એટલે 200 વત્તા 50 થઈ જશે એટલે કેટલા થઈ જશે? 250 થઈ જશે. પહેલા 150, પછી 200, પછી 250. એવી જ રીતે 4 મીટરના કેટલા થઈ જશે? 250 વત્તા 50 એટલે કેટલા થઈ ગયા? 300. એટલે પહેલા તમારે 150 જોઈએ, 150 રૂપિયા, પછી 50 એડ કરતા જવાના એટલે 150, પછી 200, પછી 250, પછી 300. તો કુલ કેટલા થઈ જશે? શ્રેણી કેવી રીતે બનશે? આવી રીતે બનશે કે 150, પછી 200, પછી 250 અને પછી 300. આવી રીતે આગળ વધ્યા કરશે. તો તમે જોશો આમાં આગળ વધી છે તો કેવો સમાન વધારો થાય છે. પહેલા 50 નો, પછી પાછો 50 નો, પછી પાછો 50 નો સમાન વધારો થાય છે. એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી બનશે. એટલે આપણે લખી દઈશું સમાંતર શ્રેણી બને છે. સમાંતર શ્રેણી બને છે. તો હવે તમે જોવો અહીંયા આપણને ચોથો દાખલો આપેલો છે કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી શરૂઆતની રકમ ₹10,000 મૂકેલ છે. તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ કે 8%થી શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજનું 8%થી એમાં ₹10,000 મૂકેલ છે. એટલે છે 10,000 રૂપિયા છે મૂકેલ છે. કેટલા ટકાથી વ્યાજ કેટલું છે? 8%થી. તો હવે ખાતામાં દર વર્ષે જે જમા થાય છે એ રકમ, તો એ રકમનો આપણે જોવાનું છે કે સમાંતર શ્રેણી બનશે કે નહીં બને. તો આપણે પહેલા પ્રથમ વર્ષ બાદ રકમ લખીશું. પ્રથમ વર્ષ બાદ જે જમા થાય છે એ જમા થતી રકમ, પ્રથમ વર્ષ બાદ જમા થતી રકમ. તો પ્રથમ વર્ષ બાદ કેટલી જમા રકમ થશે? તો એના માટે 10,000 છે, 10,000 તો મળવાની જ છે.
પણ એમાં એ 10,000નું વ્યાજ આવશે. તો હવે 10,000નું વ્યાજ શોધવાનું સૂત્ર શું થઈ જશે કે 10,000 ગુણ્યા આ જે 10,000 છે એને આપણે ગુણ્યા કેટલા કરીશું 8 કરીશું. એના છેદમાં કેટલા આવી જશે 100 આવી જશે. કેટલા આવી જશે 100 આવી જશે. એટલે અહીંયા જુઓ પહેલા આપણે શું કરવાનું છે કુલ રકમ છે એને આપણે અહીંયા લખશું એટલે 10,000 વત્તા હવે અહીંયા પછી 10,000 છે 10,000 લખીશું અને એને ગુણ્યા જે ટકા છે એનું કેટલું છે 8% વ્યાજ છે 8/100. આપણે ટકાની સંખ્યામાં ફેરવવું હોય તો 8% એટલે શું થાય 8/100. હવે આ જે 0 છે એ કટ થઈ જશે અહીંથી 0 કટ થઈ જશે એટલે કેટલા આવશે 10,000 વત્તા આ કેટલા થઈ જશે 100 અને 8 800 એટલે કે આ પહેલા વર્ષમાં આપણને કેટલી રકમ જમા થશે 10,000 અને 800 જમા થશે. વ્યાજ શોધવું છે તો પહેલા 10,000 ના 10,000 રહેશે. હવે 10,000 ના 8% આપણે વ્યાજ મળશે 10,000 ના 8%. તો 10,000 ના 8% કેટલા થાય 800 અને 10,000 વત્તા 800 કેટલા થઈ જશે 10,800. આપણે ટકા શોધવા હોય તો એને ગુણ્યા 8/100 કરવાના ટકાના છેદમાં 100. તો હવે તમે જોશો એવી જ રીતે બીજા વર્ષ માટે તો બીજા વર્ષ બાદ જમા થતી રકમ એને પણ આપણે આ જ રીતે ગણશું. પણ હવે કેટલી કુલ રકમ થઈ ગઈ 10,800 થઈ ગઈ. એટલે હવે 10,800 વત્તા આપણે 10,800 અને એને ગુણ્યા 8/100 કરીશું. કારણ કે પહેલા આપણે 10,000 હતી એમાં વ્યાજ ચડીને હવે કેટલી રકમ થઈ ગઈ આપણી 10,800. હવે 10,800 થી ગણતરી કરીએ એટલે 0 કટ થઈ જતી. હવે 10,800 હવે આપણે 108 ગુણ્યા 8 કરીએ તો 64 એટલે 4 વધી પડી 6 800 અને 6 આવશે 8 1 8 એટલે 864 થશે. હવે 10,800 વત્તા 864 કરીએ એટલે આપણને જવાબ કેટલો મળી જશે 11,664. તો હવે તમે જોશો આ 11,664 એ આપણનું શું થઈ ગયું આ બીજે વર્ષે જમા થતી રકમ આ પહેલા વર્ષે જમા થતી રકમ. તો આપણી શ્રેણી કેવી રીતે બનશે કે પહેલાં કેટલો હતો આપણે 10,000 પછી 10,000 પછી રકમ થઈ 10,800 પછી તમારી રકમ થશે 11,664. તો તમે જોશો કે પહેલાં કેટલો વધારો થયો 800નો વધારો થયો અને પછી કેટલાનો વધારો થયો ત્યાં તમે જોશો 864નો. એટલે પહેલાં 800 વધ્યા પછી 864 વધ્યા. તો અહીંયા જુઓ સમાન રીતે વધતા નથી એટલે આ શું થશે સમાંતર શ્રેણી રચશે નહીં. એટલે આપણે લખી દઈશું કે સમાંતર શ્રેણી નહીં બને કારણ કે સમાન રીતે વધતા નથી. તો જુઓ આપણા ચોથા દાખલાનો જવાબ આવ્યો. અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.